વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભારના ગુણધર્મોની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં વિદ્યુતભારનો આપણે જોયું કે બેઝિક સરવાળો અદિશ રીતે થાય છે. ત્યારબાદ આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જોયું હતું. હવે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ જોઈએ, જે એક વિદ્યુતભારનો શું છે ગુણધર્મ. વિદ્યુતભારનું સંરક્ષણ થવું એટલે શું, તો કે કોઈ પણ પદાર્થ ઉપર રહેલો વિદ્યુતભાર છે એ સમય સાથે કેવો રહે, અચળ રહે, એટલે કે વિદ્યુતભાર વધે પણ નહીં અને ઘટે પણ નહીં. તો આને શું કહેવાય, વિદ્યુતભારનું સંરક્ષણ. પણ વિદ્યુતભારનું સંરક્ષણ થાય એના માટે અમુક જરૂરી શરતો છે. જો એ શરતો પડાય તો જ વિદ્યુતભારનું શું થાય, સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતભારનું સંરક્ષણ છે એ નાના નાના કણથી લઈ અને વિશ્વ સુધી લઈ શકાય. એટલે કે વિશ્વનો કુલ વિદ્યુતભાર છે એ અચળ રહેતો હોય છે. ન તો વિદ્યુતભાર એમાં કોઈ એડ થાય, ન તો વિદ્યુતભાર એમાં કોઈ નાશ થાય. તો આ રીતે આ વિદ્યુતભારનું સંરક્ષણ આપણે નાના કણથી લઈ અને બ્રહ્માંડ સુધી લાગુ પાડી શકીએ. આપણે એમ પણ કહી શકીએ પૃથ્વી છે એના પર રહેલો કુલ વિદ્યુતભાર છે ને એ કેવો છે, અચળ છે. ન તો પૃથ્વી ઉપર કોઈ વિદ્યુતભાર એડ થાય અથવા તો પૃથ્વીમાં રહેલો વિદ્યુતભાર નાશ થાય. એનો જે વિદ્યુતભારનો જથ્થો છે એ સમય સાથે કેવો રહે, અચળ. તો આ રીતે વિદ્યુતભારનું સંરક્ષણ કહી શકીએ. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ, ત્યારબાદ એને આપણે સમજીએ કે ક્યારે વિદ્યુતભારનું સંરક્ષણ થાય. ઓકે, તો આપણે વ્યાખ્યા લખીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો અચળ રહે છે. અચળ રહેનો મતલબ કે એનું શું થાય, સંરક્ષણ થાય. હવે ક્યારે અચળ રહે, તો કે વિદ્યુત દ્રષ્ટિએ પહેલાં તો કેવું હોવું જોઈએ, અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. આપણે ખ્યાલ છે કે ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર ધોરણ નંબર 11માં સમજાતા. ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે ન તો ઉષ્મા એમાં કોઈ એડ થાય અથવા તો એ તંત્રમાંથી ઉષ્મા બહાર જાય. દાખલા કે થર્મોકોલની પેટી, એમાં બરફ ભર્યો હોય તો બરફ છે ન તો ઉષ્મા મેળવે અથવા અંદર રહેલી ઉષ્મા ગુમાવે. તો એ ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર થયું હતું. હવે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું, તો વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ન તો વિદ્યુતભાર એડ થવું જોઈએ, ન તો વિદ્યુતભાર બહાર નીકળવું જોઈએ. તો કઈ રીતે, જો ઉદાહરણ તરીકે એક કોઈ ધાતુનો ગોળો છે, એને તમે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દો. કેવા સ્ટેન્ડ ઉપર, અવાહક સ્ટેન્ડ ઉપર. આ ધાતુનો ગોળો છે. માનો કે આમાં આવી રીતે ધન વિદ્યુતભાર છે. આ ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ છે. તો આ કેવું તંત્ર થયું, તો કે વિદ્યુત દ્રષ્ટિએ કેવું કરેલું તંત્ર છે, અલગ કરેલું તંત્ર કહી શકાય. આ વિદ્યુતભાર છે એ જો અલગ કરેલું તંત્ર છે, હવે એમાં કોઈ પણ પ્રક્રિયા થશે ને તો પણ વિદ્યુતભાર કેવો રહેશે, આમાં અચળ રહેશે. જો આવી રીતે અહીં એક છેડો મારી અને તમે એમાં જમીનમાં દાખલ કરી દો તો આ કેવું તંત્ર થઈ ગયું, જોડેલું તંત્ર. તો પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન આવી અને આ ધનનો નાશ કરી નાખશે. તો આ તંત્ર કેવું કહેવાય, જોડેલું તંત્ર કહેવાય વિદ્યુત દ્રષ્ટિએ. પણ જો આને ગ્રાઉન્ડ ના કરો તો અત્યારે આ તંત્ર કેવું કહેવાય, અલગ કરેલું તંત્ર તમે કહી શકો. તો વિદ્યુતભારનો જે સરવાળો છે એ કેવો રહેશે, અચળ. એટલે કે 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી પણ વિદ્યુતભાર જોઉં તો કેટલો હશે આ ગોળા પર, તો કે પ્લસ ક્યુ. તો પહેલાં તો શું હોવું જોઈએ, કે વિદ્યુત દ્રષ્ટિ કેવું તંત્ર હોવું જોઈએ, અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. તો જ વિદ્યુતભારનું શું થાય, સંરક્ષણ થાય. પછી કોઈ પણ પ્રક્રિયા કરો, કોઈ પણ પ્રક્રિયા એટલે દાખલા કે ઘર્ષણની પ્રક્રિયા કરો, રાસાયણિક પ્રક્રિયા કરો, ન્યુક્લિયર પ્રક્રિયા કરો કે અન્ય પ્રક્રિયા, પછી આ કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવી રહી, અચળ રહી. એક તો વસ્તુ શું હોવી જોઈએ, કન્ડિશન શું છે, જરૂરી શરત, કે વિદ્યુત દ્રષ્ટિ કેવું હોવું જોઈએ, આવી રીતે અલગ કરેલું તંત્ર હોવું જોઈએ. પછી તમે કોઈ પણ પ્રક્રિયા કરો તો પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો રહે, અચળ. એટલે કે એનું શું થાય પછી, સંરક્ષણ. આપણે એક ઉદાહરણ લઈએ ઘર્ષણની પ્રક્રિયાનું. ધ્યાન આપજો. માનો કે તમારી પાસે એક કાચનો સળિયો છે.
અને એક આવી રીતે રેશમનું કપડું છે. ઓકે, આ એક તંત્ર થઈ ગયું આખું. તંત્રમાં કાચ પણ આવશે અને રેશમનું કપડું પણ આવશે, ધ્યાન આપજો. આ તંત્રનો કુલ વિદ્યુતભાર કેવો છે તો કે 0. કારણ કે આમાં પણ ચોખ્ખો વિદ્યુતભાર 0 છે, જેટલા ધન છે એટલા ઋણ છે. આમાં પણ જેટલો ધન છે એટલો ઋણ છે. એટલે બંનેનો ચોખ્ખો વિદ્યુતભાર, બંનેનો ધ્યાન આપજો, કાચ અને રેશમનો બંનેનો પહેલાં કુલ વિદ્યુતભાર કેટલો છે 0. હવે કોઈ પણ પ્રક્રિયા કરીએ એટલે ઘર્ષણની પ્રક્રિયા કરીએ આપણે, એટલે કાચના સળિયા અને રેશમ સાથે ઘસીએ તો આપણે ખ્યાલ છે કે કાચનો સળિયો છે એ આવી રીતે ધન વિદ્યુતભારિત થઈ જાય, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે. રેશમ ઇલેક્ટ્રોન મેળવશે એટલે કેવું થઈ જાય, ઋણ વિદ્યુતભારિત. દાખલા કે આમાં 100 પ્રોટોન પેદા થયા હોય તો આમાંથી 100 ઇલેક્ટ્રોન ગયા હોય, એટલે આ 100 ઇલેક્ટ્રોન આમાં જાય, 100 પ્રોટોન આમાં થાય. ઓકે, પહેલાં આ બંનેના તંત્રનો વિદ્યુતભાર કેટલો હતો 0. હવે પણ આ બેના તંત્રનો વિદ્યુતભાર કેવો છે 0, કે આ બંને છે એ વિદ્યુત દ્રષ્ટિ કેવા છે, અલગ કરેલા છે. આમાં 100 પ્રોટોન અને 100 ઇલેક્ટ્રોન બંનેના આપણે જોડીએ તો જેટલો આ ધન છે એટલો જ આ ઋણ છે. એટલે બંનેનો કુલ વિદ્યુતભાર ગણો તો કેટલો આવશે, ઘર્ષણની પ્રક્રિયા પછી પણ કેવો આવશે, 0 આવશે. ઘર્ષણની પ્રક્રિયા પહેલાં પણ 0 હતો અને ઘર્ષણની પ્રક્રિયા પછી પણ 0. શા માટે, કે જેટલો આ કાચના સળિયા ઉપર ધન છે એટલો જ રેશમના કપડા પર કેવો છે, ઋણ. બંનેનો સરવાળો કરો તો કેવો આવશે, 0 આવશે. આમ કોઈ પણ પ્રક્રિયા, એટલે ઘર્ષણની પ્રક્રિયા પછી જોયું કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો, આ બેઝિક સરવાળો કર્યો કહેવાય આપણે. આ 100 પ્રોટોન વત્તા 100 ઇલેક્ટ્રોન, આનો એટલો ધન એટલો આનો ઋણ, સરવાળો બેઝિક સરવાળો કેવો થાય, 0. તો આવી રીતે આ બંને અલગ કરેલું તંત્ર છે, એટલે ઘર્ષણની પ્રક્રિયા પછી પણ એનો વિદ્યુતભાર બદલાતો નથી. 0 છે તો કેટલો રહે, 0. અથવા 1 કુલમ હોય તો 1 કુલમ રહેશે, 2 કુલમ હોય તો 2 કુલમ રહેશે. આવી રીતે હવે રાસાયણિક પ્રક્રિયા જોઈએ આપણે. ઓકે, કોઈ પણ પ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા કરીએ. ઓકે, માનો કે આ પાણીનો કોઈ અણુ છે. પાણીનો અણુ છે એ પ્રક્રિયા થઈ અને આપણે ખ્યાલ છે કે H+ બને વત્તા OH શું બને, માઇનસ. આવી રીતે રાસાયણિક પ્રક્રિયા. માનો કે પાણીનો અણુ છે એ વિદ્યુત દ્રષ્ટિ અલગ કરેલું તંત્ર છે, તો આ રાસાયણિક પ્રક્રિયા થાય પછી પણ પહેલાં જો વિદ્યુતભાર કેવો છે, 0. એટલે કે આ પાણીના અણુમાં કોઈ વિદ્યુતભાર છે નહીં, ચોખ્ખો વિદ્યુતભાર નથી, ધ્યાન આપજો. કે જેટલો ધન છે એટલો જ ઋણ છે, એટલે ચોખ્ખો વિદ્યુતભાર કેવો થાય, 0. હવે પ્રક્રિયા પછી પણ વિદ્યુતભાર ગણો, જેટલો Hનો ધન વિદ્યુતભાર હશે એટલો જ OHનો કેવો હશે, માઇનસ. એટલે બંનેનો વિદ્યુતભારનો સરવાળો કરો તો રાસાયણિક પ્રક્રિયા પછી પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો થશે, 0. તો આવી રીતે પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો થાય, 0. કારણ કે આ કેવું તંત્ર છે, અલગ કરેલું તંત્ર છે એવું આપણે માન્યું છે. તો આવી રીતે ન્યુક્લિયર પ્રક્રિયાનું એક ઉદાહરણ લઈ લઈએ. ન્યુક્લિયર પ્રક્રિયામાં માનો કે પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર થતું હોય અને ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં રૂપાંતર થતું હોય. એનું એક બેઝિક એક્ઝામ્પલ લઈ લઈએ. હાલ તમને ખ્યાલ નહીં હોય પણ એક્ઝામ્પલ તરીકે કન્સિડર કરી શકો. દાખલા કે પ્રોટોન છે, ન્યુક્લિયસનો પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં કન્વર્ટ થતો હોય અને સાથે એ પોઝિટ્રોન એટલે કે બીટા પ્લસ એ ઉત્સર્જન કરતો હોય અને એની આરે ન્યુટ્રિનો કણ પણ મુક્ત કરતો હોય. ધ્યાન આપજો. પ્રક્રિયા પહેલાં, ન્યુક્લિયર પ્રક્રિયા પહેલાં આમાં ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે તો કે પ્લસ E જેટલો, કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, સોરી પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ 1.6 × 10⁻19 કુલમ. હવે પ્રક્રિયા પછી ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય, 0 હોય અને બીટા પ્લસ છે, આને પોઝિટ્રોન કહેવાય અથવા બીટા પ્લસ કહેવાય, એનો વિદ્યુતભાર આના આટલો જ હોય.
કેટલો તો કે +1.6 ગુણ્યા 10⁻19 અને ન્યુટ્રિનોનો વિદ્યુતભાર કોઈ હોતો નથી. તો પ્રક્રિયા પહેલાં પણ વિદ્યુતભાર કેટલો છે તો કે આટલો અને પ્રક્રિયા પછી પણ કેટલો છે તો કે આટલો. તો આવી રીતે ન્યુક્લિયર પ્રક્રિયા જો અલગ કરેલા તંત્ર પ્રમાણે થતી હોય તો પણ એનો વિદ્યુતભાર બદલાશે નહીં, એટલે કે વિદ્યુતભારનું શું થશે સંરક્ષણ. આમ આપણે આ વ્યાખ્યા સમજ્યા કે વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય પછી કોઈ પણ પ્રક્રિયા થાય, ઘર્ષણની પ્રક્રિયા જોઈ, રાસાયણિક પ્રક્રિયા જોઈ, ન્યુક્લિયર પ્રક્રિયા જોઈ, અન્ય પણ એક જોઈએ તો પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો કેવો રહે અચળ રહે. એને જ શું કહીએ વિદ્યુતભારનું સંરક્ષણ. અન્ય પ્રક્રિયા જોઈએ આપણે. માનો કે આવી રીતે કોઈ સમઘનની પેટી છે અને આવી રીતે કોઈ ગેમા કિરણ આવે છે. ધ્યાન આપજો. ગેમા કિરણ શું છે કે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ, અને વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એમાં કોઈ વિદ્યુતભાર હોતો નથી. એનો વિદ્યુતભાર કેવો હોય છે 0, અથવા વિકિરણ જ છે તે ધ્યાન આપજો. માનો કે આ સમઘનની પેટી છે, આના ઉપર રહેલો વિદ્યુતભાર 0 છે. આ એક તંત્ર છે, એના ઉપર વિદ્યુતભાર કેટલો છે 0. આના આ તંત્ર વિદ્યુત દ્રષ્ટિ કેવું છે અલગ કરેલું તંત્ર છે. હવે આ ગેમા કિરણ દાખલ થયું અહીંયા, તો આવી રીતે માનો કે બે કણ બન્યા, એક ઇલેક્ટ્રોન માઇનસ ને એક ઇલેક્ટ્રોન પ્લસ. ના ઇલેક્ટ્રોન પ્લસ, આને આપણે ઇલેક્ટ્રોન કહીએ, આને આપણે પોઝિટ્રોન કહીએ. બંનેનું આવી રીતે શું ઉત્પન્ન કરે જોડકું. આ બંને કણ થયા. જો અહીંયા છે ને આ વિકિરણ છે જેની ઉર્જાનું કેમાં રૂપાંતર થાય દળમાં. આપણે ખ્યાલ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું E = mc². દળનું કેમાં રૂપાંતર થાય ઉર્જામાં, ઉર્જાનું કેમાં રૂપાંતર થાય દળમાં. તો આવી રીતે બે કણો પેદા થયા. બે કણોમાં ઇલેક્ટ્રોનનો જેટલો ઋણ વિદ્યુતભાર છે એટલો જ પોઝિટ્રોનનો કેવો છે ધન. એટલે બેયનો સરવાળો કરો તો આ પ્રક્રિયા પછી પણ વિદ્યુતભાર કેવો આવશે 0 જ આવશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે પ્રક્રિયા પહેલાં પણ વિદ્યુતભાર 0 અને પ્રક્રિયા પછી પણ વિદ્યુતભાર કેવો છે 0. કારણ કે આ સમઘનની પેટી છે એ વિદ્યુત દ્રષ્ટિ કેવી છે અલગ કરેલી. એટલે આવી રીતે કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુતભારનો બેઝિક સરવાળો 0 જ રહે. એટલે કે જેટલો ધન પેદા થશે ને એટલો સામે શું ઉત્પન્ન થઈ જાય ઋણ, તો જ વિદ્યુતભાર કેવો થાય 0 થાય. દાખલા કે અહીંયા 1 કુલમ હોય, દાખલા કે આવી રીતે આના ઉપર ઓલરેડી છે 1 કુલમ, તો 1 કુલમ રહેશે. તમે કહેશો કે સર 0 0 કેમ? તો 1 કુલમ લો તો 1 કુલમ રહેશે. તો આવી રીતે અલગ કરેલું તંત્ર હોય તો ન તો કોઈ વિદ્યુતભાર એમાં ઉત્પન્ન થશે અથવા ન તો કોઈ વિદ્યુતભાર નાશ પામશે. તો આવી રીતે અલગ કરેલા તંત્રનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો હંમેશા કેવો રહે અચળ. આ આખા બ્રહ્માંડને લાગુ પડે કે બ્રહ્માંડમાં જેટલો પણ વિદ્યુતભાર છે એ કેવો છે અચળ છે. એમાં નવો વિદ્યુતભાર ઉત્પન્ન પણ ના થાય અને નાશ પણ ના થાય. પછી એમાં દાખલા કે આપણી પૃથ્વી છે એનું ઉદાહરણ લઈએ તો એમાં કોઈ જ્વાળામુખી આવે કે સુનામી આવે કે વાવાઝોડું આવે કે વરસાદ આવે કે ધરતીકંપ થાય કે વીજળી થાય, કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ પૃથ્વીનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો બદલાશે નહીં. ટૂંકમાં જેટલો એમાં ધન પેદા થશે કોઈ પ્રક્રિયા દ્વારા તો સામે એટલો શું થઈ જાય ઋણ પેદા થઈ જશે. તો આવી રીતે વિદ્યુતભારનો સરવાળો કેવો રહેશે અચળ જ રહેશે. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુતભારનું સંરક્ષણ. હવે વિદ્યુતભારના હજી પણ તમારી બુકમાં નથી પણ 2 ગુણધર્મો હજી બાકી છે, તો એ ગુણધર્મો આપણે લઈ લઈએ. નાના છે. પહેલું કે વિદ્યુતભાર દળ વગર શક્ય નથી. મીન્સ કે દળ વગર વિદ્યુતભાર શક્ય, હંમેશા દળ ઉપર જ વિદ્યુતભાર હોય. ઇલેક્ટ્રોન છે એક કણ છે, એનો મતલબ કે દળ છે, એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. પ્રોટોન છે એક કણ છે, એના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ એક પ્રકારની અસર છે જે અસરનું મૂલ્ય છે. તો વિદ્યુતભાર હંમેશા દળ ઉપર હોય. દળ વગર વિદ્યુતભાર એકલો હોઈ શકે નહીં. તો
તમે શું લખી શકો કે વિદ્યુતભાર દળ વગર શક્ય નથી. એના પછીનું કે વિદ્યુતભાર વેગ ઉપર આધાર રાખતો નથી. મીન્સ કે વિદ્યુતભાર છે, માનો કે મેં તમને કીધું એમ કોઈ એક આવી રીતે દળ છે, એના ઉપર રહેલો વિદ્યુતભાર માનો કે 2 માઇક્રોકુલમ છે. હવે આનો વેગ તમે ગમે એટલો કરો તો પણ એ વિદ્યુતભાર બદલાશે નહીં. આનો વેગ મારો કે 3 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ આટલો તીવ્ર વેગ પણ કરો તમે તો પણ આ દળ ઉપર રહેલો વિદ્યુતભાર છે એ બદલાશે નહીં, કેમ કે એ દળ ઉપર આધાર રાખતો નથી. તો વિદ્યુતભારનો વેગ ગમે એટલો હોય પણ વિદ્યુતભાર બદલાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણશું કે દળ છે ને એ વેગ ઉપર આધાર રાખે. દળ એ વેગ પર આધાર રાખે. તમે કહેશો કે 11મા ધોરણમાં તો આપણે એવું કંઈ ભણ્યા જ નથી. તો 11મું ધોરણ છે વિદ્યાર્થી મિત્રો એ ક્લાસિકલ મિકેનિક્સમાં આવે, જેમાં દળ એકદમ મોટા હોય છે, વેગ એકદમ એના નાના હોય છે. પણ જ્યારે તમે ક્વોન્ટમ ફિઝિક્સમાં એન્ટર થશો ત્યારે દળો હોય છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણો, બીટા કણો, દળ એકદમ નાના હશે. જ્યારે વેગ એનો એકદમ તીવ્ર કરી દેવામાં આવે, એટલે કે 10⁵ મીટર પ્રતિ સેકન્ડ, 10⁶, 10⁷ અને પ્રકાશના વેગની નજીક લઈ જવામાં આવે તો એના દળ શું થાય? ચેન્જ થાય. અને એ દળ આ રીતે બદલાય એનું m બરાબર m0 √1 - v²/c², જ્યાં m એટલે ગતિમાન પદાર્થનું દળ, m0 એટલે જ્યારે એ સ્થિર હોય, સ્થિર દળ એને બોલાય, v એટલે પદાર્થનું દળ, કણ હોય તો કણનું દળ, અને c એટલે પ્રકાશનો વેગ. તો જેમ તમે v વધારશો એટલે છેદ ઘટશે, કેમ કે 1માંથી વધારે બાદ થાય, અને છેદ ઘટે તો આ અંશ વધે. તો જેમ આ v વધારશો ને એમ તમારું m શું થાય? વધશે. m એટલે ગતિમાન દળ છે, ખ્યાલ આવ્યો? m0 એટલે જ્યારે સ્થિર હોય ને ત્યારે એનું દળ, અને c એટલે પ્રકાશનો વેગ, જે આપણે ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો જેમ તમે આ વેગ વધારો એમ એનું દળ પણ શું થાય? વધશે. તો એ હંમેશા એકદમ તીવ્ર વેગ હોય અને દળ નાના હોય ત્યારે આ વસ્તુ લાગુ પડે, જે આપણે ક્વોન્ટમ ફિઝિક્સમાં ભણવાના. પણ વિદ્યુતભાર છે એ વેગ ઉપર આધાર રાખતો નથી, પછી એનો વેગ ગમે એટલો હોય. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારના બધા ગુણધર્મો. પહેલાં શું જોયું આપણે? વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય અદિશની રીતે, સામાન્ય ગણિત રીત એ રીતે. પછી જોયું આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર N. ત્યારબાદ આપણે વિદ્યુતભારનું સંરક્ષણ, કે અલગ અલગ તંત્રનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો હંમેશા કેવો રહી? અચળ રહી. ત્યારબાદ વિદ્યુતભાર હંમેશા દળ ઉપર જ હોય, દળ વગર વિદ્યુતભાર શક્ય નથી, અને વિદ્યુતભાર છે એ વેગ ઉપર આધાર રાખતો નથી. તો અને ત્યારબાદ એ પણ જોયું કે દળ છે એ વિદ્યુતભાર, દળ છે વેગ ઉપર આધાર રાખે. તો આ થઈ ગયું વિદ્યુતભારના ગુણધર્મો. ઓકે.